ઘરે હોટલ સ્ટાઇલ 50થી વધુ પંજાબી શાક મિનિટોમાં તૈયાર કરવા માટે પંજાબી માસ્ટર ગ્રેવી બનાવવા 500 ગ્રામ જેટલા ટમેટા સાથે 250 ગ્રામ જેટલી ડુંગળી, 1/4 કપ જેટલું લસણ અને 2 ઇંચ જેટલા આદુના ટુકડા લીધેલા છે. 1/4 કપ જેટલા કાજુના ટુકડામાં 1/4 કપ જેટલા મગજતરીના બી, 1 મોટી ચમચી જેટલા ખસખસ અને ગરમ પાણી એડ કરીને કાજુ અને મગજતરીના બીને 30 મિનિટ માટે પલાળી દઈએ. મિક્સર જારમાં 1/4 કપ જેટલું લસણ, 1/8 કપ જેટલા આદુને ગ્રાઇન્ડ કરી લઈએ અને પાણી એડ કરીને તેને ફરીથી ગ્રાઇન્ડ કરીને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ. 250 ગ્રામ જેટલી ડુંગળીની રફલી સ્લાઇસ કરી લીધેલી છે. તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી તેને ગ્રાઇન્ડ કરીને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ. થોડું પાણી ગરમ કરી લીધેલું છે. ટમેટાને લઈને ઉપર ક્રોસ કટ લગાવીને તેને ગરમ પાણીમાં એડ કરી દઈએ. સાથે 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં એડ કરીને ટમેટાને હાઈ ગેસની ફ્લેમ પર 3 મિનિટ માટે બોઇલ કરી લઈએ. ટમેટામાંથી છાલના ભાગને કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન અને પાણી એડ કરીને ટમેટાની આ રીતની પ્યુરી તૈયાર કરી લઈએ. કાજુ અને મગજતરીના બીને મિક્સર જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરીને આ રીતની વ્હાઈટ પેસ્ટ તૈયાર કરી લઈએ. ગ્રેવી બનાવવા માટે 1 કપ જેટલું તેલમાંથી 3/4 કપ જેટલું તેલ એડ કરી દઈએ. સાથે થોડા સૂકા મસાલા એડ કરીને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. ગરમ તેલમાં વાટેલી આદુ લસણની પેસ્ટને એડ કરીને સાતળી લઈએ. વાટેલી ડુંગળીની પેસ્ટ એડ કરીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળી લઈએ. હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, ખાંડ અને ગરમ પાણી એડ કરીને મસાલાને સાતળી લઈએ. હવે વાટેલી ટમેટાની પ્યુરે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને ઢાંકણ બંધ કરીને ગ્રેવીને કુક કરી લઈએ. 7 થી 8 મિનિટ પછી ગ્રેવીની સાઇડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં વાટેલી વ્હાઈટ પેસ્ટને એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. થોડું ગરમ પાણી એડ કરીને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ. 7 થી 8 મિનિટ પછી દાણેદાર ટેક્સચર સાથે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેમાં કસૂરી મેથી અને 1/4 કપ જેટલું વધેલા તેલને ગરમ કરીને ગ્રેવીમાં એડ કરી દઈએ. ઉપરથી તેલ એડ કરવાથી ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. થોડું વિનેગર અને ટમેટો સોસ એડ કરીને મિક્સ કરી લઈએ અને ઢાંકણ બંધ કરીને ગ્રેવીને 5 થી 7 મિનિટ માટે કુક કરી લઈએ. પંજાબી માસ્ટર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેને ઠંડી કરી લઈએ અને ચાયણાની મદદથી ચાળી લઈએ જેથી સૂકા આખા મસાલા તેમાંથી નીકળી જાય. તૈયાર થયેલી ગ્રેવીને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને તમે ફ્રીઝરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ ગ્રેવી સાથે કોઈ પણ પંજાબી શાક ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.